સુરતના માન દરવાજા વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં મહિલા ગઈ હતી, જ્યાં તેણીએ ગાંધીનગરમાં નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી। ત્યારબાદ મહિલાએ જ્વેલર્સને મીઠી વાતો કરવાની સાથે સાથે કાગળ બતાવ્યા હતા, જેથી મહિલાએ દુકાનમાંથી દાગીના આપ્યા હતા। પરંતુ પછી જ્યારે રૂપિયા ન આવતા ઠગ મહિલાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હતો, જેથી તપાસ કરનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી। માન દરવાજાના ચામુંડા જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ગત 31મી માર્ચના રોજ એક મહિલા આવી હતી, જ્યાં મહિલાએ પોતાની ઓળખ હેતલ કુમારી સંજયભાઈ પટેલ તરીકે આપી હતી। પોતે મૂળ નવસારી વાંસિયા તળાવ કોઠાર ફરિયાની વતની હતી તેમ કહી ગાંધીનગર ખાતે નાયબ કલેક્ટર હોવાનું તેમજ તેણીનો પતિ બનાસ ડેરીમાં ચીઝ ડિપાર્ટમેન્ટમાં મેનેજર હોવાનું કહ્યું હતું। મહિલાએ જ્વેલર્સની દુકાનમાં આવીને કહ્યું કે હું સુરતમાં કાર ખરીદવા આવી છું, પરંતુ 2 દિવસ અગાઉ મોબાઈલ ચોરાઈ ગયો હતો, જેની ફરિયાદ સારોલી પોલીસમાં કરી હોવાની અરજી પણ બતાવી હતી। જે અરજીમાં તેણીએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું લખાવ્યું હતું, જેથી દુકાનના માલિકને વિશ્વાસ બેઠો હતો। તેમ છતાં સારોલી પોલીસમાં દુકાન માલિકે તપાસ કરી હતી, જ્યાં ફરિયાદ હકીકતનું હોવાનું સામે આવ્યું હતું। બીજી તરફ દુકાનમાં લગભગ 3.25 કલાક રોકાયેલી હેતલ કુમારીએ રૂપિયા 12,38,310ના સોનાના દાગીના ખરીદ્યા હતા। પોતે રોકડ રૂપિયા લાવી નથી, એટીએમ, મોબાઈલ ફોન અને ચોરાયેલ હોવાથી બેંકના ચેક આપવાની વાત કરી હતી, જેથી દુકાનદારે ચેક લઈને દાગીના આપી દીધા હતા। દુકાનદારે ચેક લીધા બાદ બેંકમાં જમા કરાવ્યો હતો, પરંતુ 3 દિવસ બાદ તે રિટર્ન થયો હતો, જેથી દુકાનદારે ફોન કર્યા તો હેતલ કુમારીએ કહ્યું કે મારા એકાઉન્ટમાં પૈસા છે તો ચેક કેવી રીતે બાઉન્સ થાય। આથી દુકાનદાર લખાભાઈએ બેંકમાં તપાસ કરાવી હતી, જેમાં તેણીના એકાઉન્ટમાં કોઈ બેલેન્સ જ ન હતું। આથી તેમણે ગાંધીનગર તપાસ કરાવી હતી, ત્યાં કોઈ હેતલ કુમારી નાયબ કલેક્ટર તરીકે નોકરી કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું। આથી છેતરાયાનું સામે આવતા લખાભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। બાદમાં ફરિયાદને આધારે નાયબ કલેક્ટર તરીકે આપનાર મૂળ વ્યારાની મહિલાને ઝડપી પાડી હતી। મહિલાએ પોતાનો 10,000નો મોબાઈલ ફોન મોપેડ પર આવેલા 2 અજાણ્યાને ઝૂંટવીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં ગત 30 માર્ચના રોજ કરી હતી। ફરિયાદમાં પણ મહિલાએ પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકે આપી હતી। જોકે ફરિયાદમાં પોતે મૂળ નવસારીની નહીં પણ વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડીની સામે મૂસા રોડ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું। સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ નાયબ કલેક્ટર તરીકે આપનાર હેતલ કુમારીએ નવસારી અને વ્યારામાં નોકરી આવવાને બહાને પણ ઠગાઈ કરી હતી। તેની છેતરપિંડીનો ભોગ અંદાજે 10થી વધુ બન્યા છે। જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન સંજયભાઈ પટેલ છે, એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને 12.5 લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી, જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી। ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા 2 વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ, જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે, આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે। હેતલબેને જ્યારે ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી, પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી। આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે એફઆઈઆર હતી એ એફઆઈઆરની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી, જેના થકી તેમને વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવવાની આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી, જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલ હતો। પોલીસે તેમની પૂછપરછ કરી છે, અગાઉ પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે, જેમાં તાપી જિલ્લાના 3 જે વર્ષ 2015, 16 અને 17માં નોંધાયા હતા। આ ઉપરાંત નવસારીમાં પણ તેમના વિરુદ્ધ આ જ પ્રકારનો 467, 68 મુજબનો
એક ગુનો નોંધાયેલ છે, જેમાં તે હજી ધરપકડ તેની બાકી છે. એનું 70 મુજબનું વોરંટ પણ નીકળેલ છે. તો એ બાબતે પણ અમે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી છે. આ સિવાય જે છેલ્લા 15 દિવસથી તેઓ સુરતમાં અને એના જે લિવિંગમાં એના સાથેના એના હસબન્ડ હતા એ બંને રહેતા હતા. તો 15 દિવસ દરમિયાન અને અન્ય કોઈ પણ જગ્યાએ આવે કોઈ વ્યક્તિએ જો પોતાની ઓળખ આપી અને કોઈ પણ લોકો સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કર્યો હોય આર્થિક અને અન્ય કોઈ લાભ લીધો હોય તો તેની જાણ કરવા હું તમામ લોકોને અપીલ કરું છું કે આવી કોઈ પણ વ્યક્તિ આવી હોય આપના ત્યાં અને પોતાની ઓળખાણ નાયબ કલેક્ટર અથવા અન્ય કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે બતાવી હોય અને જેમાં તે પોતે લેડી હોય તો એને ઉપર પોલીસને જાણ કરે, જેથી એના ઉપર કાર્યવાહી થઈ શકે. પોલીસને જે ઇન્ફોર્મેશન હતી નાયબ કલેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી હતી એ અને ઉપરાંત જે બાતમીદારો અને ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે એને પકડી શક્યા હતા.